નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા છે. તે મૂળ પૂજા છે, જે આદિ પૂજા છે. આ વિશ્વની અંદર જ્યારે કોઈ મૂર્તિની કલ્પના નહીં થઈ હતી, ત્યારે નિરાકાર પ્રત્યેકે આપણે સૌ ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા કરતા હતા. ત્યારબાદ મૂર્તિઓની કલ્પના કરી, જેના મનમાં જે કલ્પના ઉઠી, શાસ્ત્રોમાં વર્ણન સાંભળે, તે મૂર્તિઓનું નિર્માણ થયું અને મૂર્તિ પૂજાનો પ્રારંભ થયો. ત્યારબાદ એક અવતાર પરંપરા શરૂ હોય. એ અવતારની પૂજાનો પ્રારંભ થયો અને ત્યારબાદ અવતારમાંથી વિચારધારા પ્રગટ થઈ અને એક સંપ્રદાયનો પ્રારંભ થયો. કોઈ સંપ્રદાય નહીં, કોઈ વિચારધારા પણ નહીં, કોઈ અવતાર પરંપરા પણ નહીં, કોઈ મૂર્તિ પરંપરા પણ નહીં. એ સમયે ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનો પ્રારંભ થયો હતો. તેથી શિવ મહાપણ અંતર્ગત દરેક મહાત્માઓએ સૂત પુરાણને કહ્યું છે કે હે સૂત પુરાણજી, તમે મહાન ભાગ્યવાન છો. सम्य गुप्त स्तव्यालिंग. अभी तक जो कथा गुप्त રહે, જે કથા સાંભળવા માત્રથી તુરંત ફળ મળે છે, એવી ભગવાન મહાદેવજીના લિંગ સ્વરૂપોની કથા કહો. આવો સુંદર એક ભાવ પ્રગટ કર્યો છે. કથા સાંભળનારા દરેક ઋષિ મુનિઓ સૂત પુરાણને સુંદર શુભ વચન કહે છે. હે સૂત ચિરંજીવ, આપ ધન્ય છો. ધન્ય શા માટે? તમે મહાદેવના પરમ ભક્ત છો. જે મહાદેવની ભક્તિ કરે છે તે ધન્ય છે, વંદન કરવાના યોગ્ય છે. આવો સુંદર શ્રોતાઓએ કથા કહેનાર સૂત પુરાણજીને કથા કહેવા માટે પ્રેરિત કર્યા છે. સૂત સૂત ચિરંજીવ ધન્યસ્તવં શિવ सम्यक् गुप्तस्तवयालिंग महिमा સફલ પ્રદ महिमा સફલ પ્રદ. જે કથાનું શ્રવણ કરવા માત્રથી તે સમયે ફલની પ્રાપ્તિ થાય છે. અમારી એક જિજ્ઞાસા છે કે પૂરા વિશ્વની અંદર ભગવાન મહાદેવની પૂજા મૂર્તિ સ્વરૂપમાં કરવામાં આવે છે, લિંગ સ્વરૂપમાં પણ કરવામાં આવે છે. આનો હેતુ કયો? લિંગે છે વેરે છે. વેરનો અર્થ થાય છે મૂર્તિ. દેવતાઓની પૂજા, દેવગણોની પૂજા મૂર્તિ સ્વરૂપમાં ને તો ભગવાન શિવની પૂજા મૂર્તિ સ્વરૂપમાં પણ કરીએ, લિંગ સ્વરૂપમાં પણ કરીએ છીએ. આનો મરમ સમજાવો. વેર માત્ર તો સર્વત્ર પૂજ્યંતે દેવતા ગણ. દેવ અને દેવગણોની પૂજા મૂર્તિમાં થાય છે. લિંગે છે વેર છે સર્વત્ર. કથમ સંપૂજ્યતે શિવ? ક્યું? શા માટે? ભગવાન શિવની પૂજા બે પદ્ધતિથી કરવામાં આવે છે. ત્યારે કથા કહેનાર સૂત પુરાણજીએ કહ્યું કે તમે જે મને પ્રશ્ન કર્યો છે એમનો જવાબ તો ભગવાન મહાદેવ આપી શકે, પરંતુ મારા સદગુરુ ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ જે મને કહ્યું, મને જે યાદ રહ્યું, એ મારી બુદ્ધિ અનુસાર હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. લેકિન તમે જે મને પ્રશ્ન કર્યો છે પુણ્ય આપનારો પ્રશ્ન છે, અદ્ભુત મહાઅદ્ભુત પ્રશ્ન છે. અહોભાવ પ્રગટ કરનારો પ્રશ્ન છે. જગત હિત માટે, લોક હિત માટે, માનવ માત્રના સુખ માટે
તમે અનેક પ્રકારે જિજ્ઞાસાઓ વ્યક્ત કરી રહ્યા છો. હવે આ સૂત પુરાણે બોલે છે, કથા સાંભળનાર મહાત્માઓને કહે છે કે આપે જે મને પ્રશ્ન કર્યો છે એ પુણ્ય આપનારો પ્રશ્ન છે, મંગલ અને કલ્યાણ કરનારો પ્રશ્ન છે. આવી રીતે સૂત પુરાણે બોલે છે. અહો મુનીશ્વર પુણ્યમ પ્રશ્ન મેતં મહાદ્ભુતમ અત્ર વક્તા મહાદેવો નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિत् નાન્યોસ્તિ પુરુષઃ ક્વચિत्. કોઈ પણ મહાપુરુષ આપના પ્રશ્નનો જવાબ ન આપી શકે, પણ આપે મને જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન અધૂરો છે. તમે એવું મને પૂછ્યું કે ભગવાન શિવની પૂજા લિંગ સ્વરૂપમાં અને મૂર્તિ સ્વરૂપમાં કરવામાં આવે છે, પણ મહાત્માઓ ભગવાન શિવની પૂજા નિરાકાર પ્રતીકે આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ. આકાર અને અવતાર સ્વરૂપે ભગવાન શંકરજીની મૂર્તિ સ્વરૂપની પૂજા કરીએ છીએ. પરંતુ ત્રીજી પૂજા ઓમકાર સ્વરૂપે થાય છે. અકાર ઉકાર મકાર. અકાર લિંગાય નમઃ, ઉકાર લિંગાય નમઃ, મકાર લિંગાય નમઃ. એ મૂળ છે, જેમને સૂક્ષ્મ પ્રણવ લિંગ કહેવામાં આવે છે. નાદ લિંગાય નમઃ, અકાર લિંગાય, ઉકાર લિંગાય, મકાર લિંગાય નમઃ. જ્યારે શિવલિંગની પણ કલ્પના નહીં કરી હતી ત્યારે આપણા પ્રાચીન ઋષિ મુનિઓ ઓમકારનો નાદ કરીને ભગવાન શિવનું દર્શન કરતા હતા. અત્યારે પણ વર્તમાનમાં પણ અનેક યોગી મહાપુરુષો છે જે મૂર્તિ પૂજા નથી કરતા, જે શિવલિંગની પૂજા પણ નથી કરતા. યોગી મહાપુરુષો સિર્ફ ઓમકારનો નાદ કરે છે અને ઓમના નાદ વડે આપણે જીવનની બધી જ કામનાઓ પૂર્ણ કરે છે અને શિવ સુધી પહોંચી શકે છે. આપણે આ મૂળ પરંપરા છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવમ ઓમકારાય નમો નમઃ. પ્રમાણ છે. ષડક્ષર સ્તોત્રનો પહેલો સ્તોત્ર છે, એ મૂળ છે. જ્યારે કોઈ લિંગ સ્વરૂપની કલ્પના નહીં કરી હતી, જ્યારે કોઈ ભગવાનની મૂર્તિની કલ્પના નહીં કરી હતી, ત્યારે સમગ્ર ઋષિ મુનિઓ પૂરો દેવલોક અકાર ઉકાર મકારના નાદથી ધ્યાન અને સમાધિ સુધી પહોંચી શકતા હતા. એ મૂળ પૂજા છે. और शिव परंपरा एक ध्यानની પરંપરા છે. આ મૂળ સ્તોત્ર છે, એ શિવ પૂજા છે. આપણે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ઓમકારનો નાદ કરીએ તો ભગવાન શિવની પૂજા છે. એ મૂળ પરંપરા છે, એ પ્રારંભ છે. અને ત્યારબાદ ઓમકારના નાદ કરવાનું બંધ થયું. આધાર લીધો સ્થૂળ લિંગાય નમઃ, સૂક્ષ્મ લિંગાય નમઃ. સ્થૂળ શિવલિંગની પૂજા કરતા કરતા મૂર્તિઓની કલ્પના કરી મન વિચલિત થવા લાગ્યું. તેથી અનેક ઉપાયો આપણા સૌ ઋષિ મુનિઓ શોધવા લાગ્યા હતા. કઈ રીતે મનુષ્ય માટે ઉપાય શોધીએ કે એમનું મન ભગવાનમાં લાગે. આપણે ભગવાનની પૂજા કરીએ તો આપણું મન ભગવાનમાં અર્પણ થાય. લાલાને શૃંગાર કરતા હોય તો આપણું મન લાલામાં રહે. ભગવાન શિવજીને અભિષેક કરતા હોય તો આપણું મન મહાદેવમાં રહે. પરમાત્મા સાથે આપણું મન જોડવા માટે ઋષિ મુનિઓ અનેક પ્રકારના મનોવૈજ્ઞાનિક પ્રયોગો કર્યા છે. જ્યારે કોઈ પૂજા પરંપરા આપણે નહીં હતી ત્યારે આપણા ઋષિ મુનિઓને આપણા પૂર્વજો ઓમકારનો નાદ કરતા અને શિવ સુધી પહોંચી શકતા હતા અને ધર્મ અર્થ કામ અને મોક્ષને મેળવી શકતા હતા અને જીવનની દરેક કામનાઓની પ્રાપ્તિ કરી શકતા હતા. આ આપણી મૂળ પરંપરા છે. આ ષડક્ષર સ્તોત્ર છે. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ
તદન્યત સ્થાપ્યમ. ભગવાન મહાદેવની નિરાકાર પૂજા લિંગ સ્વરૂપ છે. તથા બેરમ તો ગૌણકમ, મૂર્તિ પૂજા એ ગૌણ છે. લિંગા ભાવેન તક્ષેત્રમ, જ્યાં ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત હોય એને તીર્થ કહેવાય છે. ત્યાં વિશ્વના દરેક દેવી દેવતાઓની ઉપસ્થિતિ રહે છે. સબેર મપે સર્વત્ર, સર્વ દેવતાઓ ત્યાં ઉપસ્થિત રહે છે. તેથી કોઈ પણ મનુષ્ય શિવલિંગની જ્યારે પૂજા કરે છે ત્યારે તેની સાથે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા સંપન્ન બને છે. સબે બેર, બેર મતલબ દેવતાઓની પ્રતિમા, મપી સર્વત્ર, સૌની પૂજા તેની અંદર સમાયેલી છે. તો શિવલિંગ પૂજા એ મૂળ છે, એ પ્રધાન છે, એ આદિ અનાદિ છે. તેથી આપણા ભારત દેશનું કોઈ ગામ એવું નથી, કોઈ નગર, કોઈ મહાનગર નથી જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય ન હોય. સરિતા તટે, સાગર તટે, પહાડોની કંદરામાં, પહાડો ઉપર, પહાડોની ગુફામાં અનેક સ્થાનોએ ભગવાન મહાદેવજી લિંગ સ્વરૂપે બિરાજે છે. અને લિંગ પરંપરા એ ભગવાન વિષ્ણુજી દેવતાઓને આપી છે. અને ક્યારેય કોઈ આપણને પ્રશ્ન કરે કે શિવલિંગ પૂજા વિષ્ણુ ભગવાને દેવતાઓને આપી છે, તો શિવલિંગ પૂજાનો પ્રારંભ કઈ રીતે થયો? એકદમ સીધી વાત છે. શિવલિંગ પૂજાનો પ્રારંભ કરનાર કોણ છે? બ્રહ્મા અને વિષ્ણુ. બંને જણાએ ભગવાન મહાદેવજી, બંને દેવતાઓ ભેગા મળીને ભગવાન નિરાકાર પ્રત્યેક શિવલિંગની પૂજાનો પ્રારંભ કર્યો. અને લિંગાષ્ટકની એ પહેલી પંક્તિ છે. એકલા બ્રહ્મા પણ નહીં, સાથે શ્રી હરિ વિષ્ણુ ભગવાન. અને શિવલિંગની પૂજાનો પહેલો દિવસ, જેને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ, મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવજીના વિવાહનો દિવસ નથી. મહાશિવરાત્રિ એ ભગવાન મહાદેવજીના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. અને તે દિવસે બ્રહ્માએ અને વિષ્ણુએ સાથે ભેગા મળીને ભગવાન મહાદેવના નિરાકાર પ્રતીક શિવલિંગની પૂજા કરી છે. તેથી લિંગાષ્ટકમાં એ પહેલી પંક્તિમાં જ દર્શાવે છે. બ્રહ્મા મુરારી સુરાચિતલિંગમ નિર્મલ ભાષિત શોભિતલિંગમ જન્મજ દુઃખ વિનાશનલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ તત્પ્રણમામિ સદા શિવલિંગમ. જો મનુષ્ય ભગવાન મહાદેવજીના લિંગ સ્વરૂપની પૂજા કરે છે તે મનુષ્ય આપણે જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત બને છે. તો મનુષ્ય પોતાના જન્મ જન્માંતરના દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો મનુષ્ય માત્ર માટે ભગવાન મહાદેવજીના શિવલિંગની પૂજાનો મહિમા છે.